પોપટરામ બાપાની જય, દુધેશ્વર માતની જય, લાભેશ્વર નાથની જય, ઉગમેશ્વર નાથની જય, ઈર્ષાગર ભગવાનની જય, સતગુરુદેવની જય. આપણે સત્સંગ પહેલા બધાય સંતોની જય બોલાવી. શા માટે? કે એ બધાય આપણી અંદર સે પૂરે એટલે જે શક્તિ ઓછી હોય, ઉણપ હોય, કે ભક્તજનોને જે વસ્તુ જોઈ એ આપે, એનું નામ શેપુરી કહેવાય. તો આપણા મહાપુરુષો સર્વ પ્રકારે દયાળુ છે, કૃપાળુ છે. આપણા જીવના કોઈ પણ પ્રકારના કર્મ સામે જોયા વગર એને શરણે જાય એટલે ફક્ત અને ફક્ત એની ઉપર કૃપા કરે છે. આ કૃપા એવી કરે છે કે આખા આપણા જીવનનું પરિવર્તન થાય. ઉપરાંત આપણો જીવડો આ જગતની અંદર જે લેવા આવ્યો છે એ પદની પ્રાપ્તિ થાય. આની અપરંપાર કૃપા છે. જગતમાં કોઈ કદાચ રાજા, મિલ માલિક કે ગર્ભ શ્રીમંત કૃપા કરે તો એક જિંદગીનું સુખ આપે. જ્યારે સંતો મહાપુરુષો કૃપા કરે તો ઓલા એક જિંદગીનું શરીરનું સુખ આપે. પણ સંતો મહાપુરુષો કૃપા કરે તો જન્મો જન્મનું મનનો ભટકાર મટાડીને સાચું સુખ આપે. જે સુખની અંદર પરિબ્રહ્મ પરમાત્મા પોતે આત્મ સ્વરૂપે આપણા દેહમાં રહેલા છે એની ઓળખાણ આપે. અને આ ઓળખાણ કરવા માટે જ મનુષ્ય અવતાર મળ્યો છે. તો હવે સત્સંગની અંદર કોઈ બહુ આવજા નહીં કરતા, ઉઠબે નહીં કરતા અને વાતું પણ નહીં કરતા. તબિયતને હિસાબે જેટલું હાલશે એટલું આખશું. બાકી ગાજરની પપુડી છે, વાગે તારીખે વગાડવાની, પછી ખાઈ જવાની. જેમ લોલક ઘડિયાળ હોય એને એકવાર ચાવી ભરો તો 8 દિવસ ચાવીથી ઘડિયાળ ચાલ્યા કરે. એમ આપણે ભજન સત્સંગની ચાવી જો બરોબર અંતરમાં ભરાઈ જાય તો આનો કરંટ આખો વર્ષ ચાલે છે. અને શ્વાસમાં બરોબર ચાવી ભરાઈ જાય તો જન્મો જન્મ ચાલે છે. એટલે મનુષ્ય અવતારમાં ભાગવતમાં ભગવાન કે ધન્ય પળ, સુંદર યોગ એ ભજન સત્સંગ મળવો એ છે. અને ભજન સત્સંગને ભાગવતમાં ભગવાને પૃથ્વીલોકનું અમૃત કીધું છે. અને આ અમૃત જો પીવાઈ જાય તો યોગી આપણે અમર થઈ જાય. જન્મો જન્મ મનુષ્ય અવતાર, જન્મો જન્મ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રી સદગુરુ મળે. અને જન્મો જન્મ આ મસ્તી આનંદ આપણે માણ્યા જ કરીએ. અને એને માટે મનુષ્ય અવતાર 84 લાખ અવતારમાં શ્રેષ્ઠ અવતાર મળ્યો છે, ઊંચામાં ઊંચો. બીજા બધા અવતારમાં 1, 2 કે 3 ઇન્દ્રિયનું જ્ઞાન માંડ માંડ છે. જ્યારે આપણને માણસને 10 ઇન્દ્રિયનું જ્ઞાન છે. બીજા બધા 1, 2, 3, 4, 5 અક્ષર માંડ માંડ બોલી શકે છે. આપણે 52 અક્ષર બોલીએ છીએ. 52 અક્ષર માણસ બોલે આવી કળ ભરી છે. આમાં કોણે? જીવ દેહમાં રહીને બોલે સતાય પ્રભુ રસનાને એનું પ્રમાણે બ્રહ્મ જાણવો કોણ ઠેકાણે? આ મર્મ કોઈ જન ગુરુ વિના ન જાણે. આમાં ડોક્ટર ગળું આખું વીખી નાખે તોય આમાં અવાજ કેમ પ્રગટે છે, ક્યાંથી બોલાય છે, ક્યાંથી ઉપડે છે, પાછો ક્યાં સમાઈ જાય એને ખબર નથી પડતી. આ એક અકળ કળા છે. અને એ ખબર પડે કે અવાજ અહીંથી ઉપડે છે તો આપણે ન્યાલ થઈ જાય. તો બોલનાર પુરુષ આપણો પોતાનો આત્મા છે. આપણા મહાપુરુષો કહે છે બોલે એ બીજો નથી તો કોણ છે? પરિબ્રહ્મ પરમાત્મા પોતે. શબ્દ અવાજ ભગવાન સિવાય કોઈ પાડી શકતું નથી. આત્મામાંથી આ અવાજ નીકળે છે. બોલે એ બીજો નથી છે પરિબ્રહ્મ પરમાત્મા પોતે.
અજ્ઞાની જગત આંધળો પોતાની અંદર બોલે છે એને ગોતતા નથી અને બીજે અલગે જઈને ગોતે, જુદે બહાર જઈને ગોતે છે. આ મોટામાં મોટી અજ્ઞાનતા છે. અને રવિ સાહેબ કે બોલે બોલાવે સબકટ બોલે, જ્યાં જોઉં ત્યાં સરખો, દેવળે દેવળે કરે હોકારા, ને કોઈ પારખ થઈને પરખો, કોણે બનાવ્યો આ ચરખો. તો પરિબ્રહ્મ પરમાત્મા બોલનાર પુરુષ આપણી અંદર જન્મથી આપણી સાથે જ છે, આખી જિંદગી સાથે છે, જન્મો જન્મ સાથે છે. પણ એની આપણને ખબર નથી એટલે આપણે અજ્ઞાની કહેવાય છે. અને એની જેને ખબર પડે એ જ્ઞાની કહેવાય છે. જ્ઞાની ને અજ્ઞાનીમાં એટલો જ ફેર છે. કદાચ તમને ભાગવત ગીતા રામાયણ મહાભારત મોઢે આવડી જાય તોય તમે જ્ઞાની નથી, માહિતી જ્ઞાન છે. પણ તમે જેનાથી જીવન જીવો છો, આંખ જોવે, કાન સાંભળે, મોઢું બોલે, હાલી ચાલી, ખાઈ પી, હરી ફરી, મોજશોખ કરી, બધું કરાવનાર ભાવિ પુરુષ આપણી અંદર આપણો આત્મા છે. એનું જ્ઞાન થાય એ મૂળ જ્ઞાન છે. આખા દેહનું જ્ઞાન આત્માને છે એટલે જ્ઞાની કહેવાય છે. અને આપણે નથી જાણતા એટલે આપણે અજ્ઞાની કહેવાય છે. એને એકવાર અનુભવમાં લઈએ એટલે આપણે જ્ઞાની. તો ઓલો અંધકાર, અજ્ઞાન રૂપ અંધકાર મટી જાય. અને અંધકાર મટ્યો એટલે પછી 84ના અંધકારમાં જવા પણ નથી. કાયમ માટે જન્મો જન્મ મનુષ્ય અવતાર. શેના દ્વારા? કે સદગુરુ દ્વારા. એક શબ્દ મને આપ્યો ગુરુજીએ, લીધો મેં અલેખીએ લગ્ન કરી, દાસ દયાનંદ કે બ્રહ્માનંદ ચરણે હવે નહીં આવું 84માં ફરી ફરી. મેં અલેખિયા પીરપુરવના સતની જોડી મેં શિર ધરી, સતની જોડી શિર ધરી, પીધો પ્યાલો હતી લગ્ન કરી. સત્યની જોડી એટલે સત્ય ભક્તિ. સદગુરુ ખુશ થાય તો આપણને આપે છે સુખ, સત્ય ભક્તિ. જે ભક્તિની અંદર પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન રહેલા છે એ ભક્તિ આપે. ને એ ભક્તિ કઈ છે? જન્મ થાય ત્યારે પરિબ્રહ્મ પરમાત્મા આપણા આત્માનું નામ આવે છે અંતરમાં, તઈ આપણે બાળક રૂપે જીવતા થાય છીએ. અને મોટા થાય એ નામ જાણીને નામનું સ્મરણ એટલે માળા કરો, એનું નામ ભક્તિ કીધી છે. અને આ વસ્તુ ભગવાનને વાલી છે. ગમે એટલા ભોગ ધરાવશો, પૈસા ટકા મિલકત ઘરેણા આભૂષણો, કોઈથી રાજી નથી. ભગવાનને બે જ વસ્તુ ગમે, એક આપણું ચોખ્ખું હૃદય અને એક એની ભક્તિ. આ બે વસ્તુ જો આપણામાં સબર હોય તો તમારે ભક્તિના નામે ક્યાંય ભટકવા જવા પણ નથી. જ્યાં છો ત્યાં ત્યાં છે ભગવાન પુસ્તકમાં રામકૃષ્ણ રૂપે લખેલા છે, ફોટામાં ચિતરેલા છે, મૂર્તિમાં ઘડેલા છે. એ ભગવાન સાક્ષાત હાજરાજુ પ્રગટ પ્રમાણ સહિત તમારા દેહ મંદિરમાં તમારો આત્મા છે. ટૂંકામાં ટૂંકું સરનામું આ. અને એની ઓળખાણ તમે જ્યાં છો ત્યાં જ થાય છે. આત્મા ભગવાનની ઓળખાણ માટે સંસાર ત્યાગવાની જરૂર નથી, વસ્ત્રો બદલવાની જરૂર નથી, ભાષા બદલવાની જરૂર નથી, બાજનો કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. ફક્ત આપણે સમજવા શક્યા ત્યારથી આપણો મનનો પ્રવાહ એક ધારો જગતના વિષયોમાં, કામ, ક્રોધ, મોહ, લોભ, છલ, કપટ, ભ્રમણા, રાગ, દ્વેષ, ઈર્ષા, મારું તારું, અનેક પ્રકારના વિષયોમાં મનનો પ્રવાહ ભટકે છે. એ પ્રવાહ વાળીને સામે જો તત્વવેતા બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રી સદગુરુ હોય તો એ શીખવાડે એ પ્રમાણે એ ધ્યાનમાં મનના પ્રવાહને વાળો એટલે જીવતા જ મોક્ષ. જ્યાં બેઠા ત્યાં, બહાર ક્યાંય નહીં. એવી રીતે જગતમાં આવી રીતની અંતર ધ્યાનની, જેને ગીતામાં કૃષ્ણ ભગવાને યોગ કીધો. વારે વારે ગીતામાં કૃષ્ણ ભગવાન કે હે અર્જુન તું યોગી થા, એટલે અંતર સાધના કરી. યોગ એટલે બે વસ્તુ જુદી પડે એટલે વિયોગ થાય, બે વસ્તુ ભેગી થાય ને યોગ કહેવાય. આપણો જીવડો કરોડો જન્મથી આત્માથી છૂટો પડ્યો એટલે બે વચ્ચે અંતર વિયોગ છે. એ જીવડો જ્યારે આત્મામાં મળે ત્યારે યોગ કહેવાય છે. ગીતામાં કૃષ્ણ ભગવાને એને યોગ કીધો છે. હે અર્જુન તું આ કામ કરી, યોગી થા, એમાં ધ્યાન આપ, ધ્યાની થા, જ્ઞાની થા. આ બાબતનું જ્ઞાન સાંભળ અને એનાથી તું તારા આત્માની ઓળખાણ કર. તો આ કરવા માટે મનુષ્ય અવતાર મળ્યો છે. ખાઈ પી, હરી ફરી, મોજશોખ કરી. આ બધું વસ્તુ આપણી જિંદગીનું ગૌણ એટલે નાનું કામ સમજવું. અને એ તો પેટ તો કાકડા કૂતરા બધા ભરે છે. પણ વિશેષ મનુષ્ય અવતારમાં થઈ શકે છે સત્ય ભક્તિ.
આ ભક્તિ જો થઈ જાય તો ફરીવાર 84માં નથી. એક શબ્દ મને આપ્યો ગુરુજી, આપણે કીધું એમ લીધો, લખી મેં લગ્ન કરી. દાસ દયાનંદ કે બ્રહ્માનંદ ચરણે હવે નહીં આવું 84માં ફરી જીવતા જ બોલી ગયા. અને મોક્ષ થાય તો જીવતા થાય છે, મોક્ષ થાય એટલે ક્યાંય સગું નીકળી નથી જતું. પણ મોહ એનો ક્ષય, એનું નામ મોક્ષ. ક્ષય એટલે નાશ. મોહનો નાશ થઈ ગયો, ક્યાંય પણ આપણું મન ચોટે નહીં ભક્તિ ભજન સિવાય, એનું નામ મોક્ષ છે. મોક્ષ થાય ત્યારે અંતરનો અનેરો આનંદ પ્રગટે છે. જે આનંદ ખાવાના પીવાના હરવાના ફરવાના મોજ શોખના આનંદ મળે, પુષ્કળ ઢગલો થઈ જાય. છતાંય આનંદ જે આપણે હાણી માની ન શકીએ એવો આનંદ, એની કરતા હજારો ગણો અંતરનો આનંદ પ્રગટે છે. કોઈ વસ્તુને ખાધા પીધા વગર, ભોગવા વગર. આ આનંદ એ જ બ્રહ્મ એટલે પરમાત્માનું રૂપ છે. અપ્રોક્ષ બ્રહ્મ કા મેલાન. પ્રોક્ષ એટલે વ્યા ગયેલા ને અપ્રોક્ષ એટલે હાજર છે. એવા મહાપુરુષો પછી આ વસ્તુ મેલાન એટલે મળે છે. તો મનુષ્ય અવતાર મળ્યો છે, કિંમતીમાં કિંમતી છે. યાદ રાખો, 4 યુગે એક વાર મનુષ્ય અવતાર મળે છે. સતયુગ, ત્રેતા, દ્વાપર ને કળયુગ. 4 યુગનો સમયગાળો 43,20,000 વર્ષે પૂરો થાય છે. ત્યારે મનુષ્ય અવતાર મળે એટલે માંડ માંડ મળ્યો કહેવાય. એટલે મહાપુરુષો કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને. એમાં ભજા નહીં ભગવાન તમે હેત કરીને, તેથી ખાસો જમનો માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. જો જીવન સુધારવું હોય તો રામનું નામ, રામે જે નામ ગુરુ વશિષ્ઠ મુનિ પાસે લીધું, ઈ નામ સંભાળ. ઈ નામનો ઉપદેશ આપતા વશિષ્ઠ મુનિ રામને કહે, હે બાપ, હે રામ, અજંપા નામ ગાયત્રી મુનિજનોના મોક્ષદાયિની, યસ્યા સંકલ્પ માત્રેણ સર્વે પાપે વિમુચ્યતે. એક અજંપા એટલે જપ ખાધા વગર, પોરો ખાધા વગર એક ધારી ગાયત્રી અંતરમાં શ્વાસમાં ચાલે છે, પ્રાણમાં. અજંપા નામ ગાયત્રી મુનિજનોના મોક્ષદાયિની. જે એમાં મન રાખે છે મુનિવાર, એનો મોક્ષ આપવા વાળી છે. યસ્યા એનો સંકલ્પ માત્રેણ, દેહભાન બોલાઈને બરોબર નામનું સ્મરણ થઈ જાય તો સર્વે પાપે વિમુચ્યતે. એક જન્મના નહીં, કરોડો જન્મના પાપ કર્મ સાફ થાય છે. જેસલના કેવડા કર્મ. સતાય તોલરાણી સમજાવતા સમજાવતા જેસલનું મન ગાયત્રીમાં એટલે ગુરુગમ વચનમાં વિરામ પામ્યું. ત્યારે કરોડો જન્મના કર્મ સાફ થઈ ગયા. નવલખી બંદરને કાંઠે બેઠો હતી, મારફાડ બારવટીયો હતો, ઘોડીમાં બેઠો. ત્યારે સામે માંડવી બંદરે ઉતર્યો હતા, પીર ઊંધો પીર થઈ ગયો. તોળી રાણીએ 3 નર તાર્યા, સાસતીઓને સતીર જેસલ જગનનો ચોલટો ને એક પળમાં કીધો પીર. આ પળ આપણા દરેકના શ્વાસોશ્વાસની મધ્યમાં આવે છે. અને ગુરુ મહારાજ આપ્યું નામનું સ્મરણ કરતા કરતા ક્યારેક એ પળમાં આપણે સ્થિર થઈ જાય તો અખંડ ઉજાસ થઈ જાય, બધા કર્મ બળીને સાફ થાય. સંકલ્પ વિકલ્પ વિચારો એ પણ લય થઈ જાય, મટી જાય. અને આપણને મેળાએ ખ્યાલ આવે. કોઈ કે એમ નહીં, આપણને એમ થાય કે બસ હવે મને વાંધો નથી. મારે જન્મ મરણ નથી, આવન જાવન નથી, થવા મટવા પણ નથી, કારણ કે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ આત્મા છે. તો આવી પણ આવો સમય મનુષ્ય અવતારમાં એક જ વખત આવે છે. બીજા કોઈ અવતારમાં આ વસ્તુ થઈ શકતી નથી. હાથી કદાચ હોય તો સોનાની અંબાડી માથે પડે, રાજા બેહ પણ ભક્તિનો યોગ ન સાધી શકે. આલસેશન કૂતરો હોય તો મોટરમાં ફરે પણ ભક્તિ ન કરી શકે. માણસ હોય ભલે લૂલો લંગડો બાડો બોબડો હોય તો એ ભજન કરી શકે છે. એટલે દેવો સ્વર્ગમાં બેઠા બેઠા પણ મનુષ્ય અવતારની ઈચ્છા કરે કે એક વાર ઇન્દ્રને કહે છે તું અમને મનુષ્ય અવતાર આપ. શા માટે? કે ભક્તિ કરવા માટે, કમાઈ કરવા માટે, 84ના બંધનમાંથી મુક્ત થવા માટે. હરિના જન મુક્તિ નો માગે, માગે જન્મ જન્મ અવતારા. નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ નિરખવા નંદ દુલારા. કાયમ માટે આ ભજન સત્સંગ કીર્તન આ જીવતું જાગતું સ્વર્ગ છે. સ્વર્ગ નામનો આકાશમાં પાતાળમાં કોઈ નોખી દુનિયા કે ખંડ નથી. અહીંયા નિરાતે બધા બેઠા હોય. ભાગવતમાં ભગવાન કે જ્યાં અમારા 5 ભાઈઓ બહેનો મળીને મારા પ્રેમથી ગુણાનુવાદો ગાતા હોય, એ જીવતું જાગતું સ્વર્ગ છે.
અને બેઠા બેઠા ગાંઠો હોય તો હું લબે હાજર અહીંયા હાજર થઈ જાઉં છું, ઊભો ઊભો સાંભળું છું. અને કદાચ ઊભા ઊભા ગાતા હોય તો ઠેકડા મારું છું, નાચું છું. મારા ભક્તોથી હું આગો નથી ને ભક્તો મારાથી આગા નથી. હું એના હૃદયમાં છું અને એ મારા હૃદયમાં ઓતપૂરો તમારો સંબંધ જન્મો જન્મનો છે. યોગીજનો ગિરનાર કે હિમાલયમાં તપ કરતા કરતા તુર્યાતીત તાળી લાગે એટલી વાર એના હૃદયમાં છું. મૂર્તિ પૂજા કરવાવાળા મૂર્તિ પૂજા કરતા કરતા ભાન ભૂલી જાય એટલી વાર હું મૂર્તિમાં છું. પણ મારા ભક્તના હૃદયમાં તો એક ધારો કાયમ નિત્ય અખંડ છું. સુરદાસજી ભજન કરવા રોજ જાય, એમાં એક ગામ ભજન કરવા જાય. આગલે દીએ ભજન કર્યા ત્યારે ઉજાગરો હતો. 3 વાગ્યે ભજન પૂરા થયા એટલે સુરદાસને પોતાના ગામનો રસ્તો આંધળા હોય તો જડી જાય. હાલ્યા જાય છે પણ ઉજાગરો હતો એટલે રસ્તો ચાતરી ગયા, ભૂલી ગયા, ખેતરમાં સડી ગયા. વાડી આવી કુવાને કાંઠે જાય છે, ત્યાં 3 વાગ્યાનો રાતનો સમય છે. એક છોકરો આવીને કે સુરદાસ હવે ડાબી તરફ હાલતા ને અહીંયા કૂવો છે, માલિપા પડી જાઓ. એ સુરદાસે આમ જમણો મોડ કર્યો, જમણા બાજુ વળ્યા. થોડાક આગે રાખ સહેજ આલ્યા તા મશીનની સર આવી. વળી ઓલો કે ઉભા રહી જાય છોકરો કે ન્યા મશીનની સરસો અંદર વ્યા જાઓ. ઉભા રહી ગયા કે પાછા વળી જાઓ. પાછા વળીને હાલવા જાય છે, વળી કુવાને કાંઠે ગયા. છોકરો કે ન્યા કૂવો છે, હાલતા નહીં. પડી જાત વલે બાવડું પકડીને ખેંચી લીધા. તા સુરદાસ કે અત્યારે 3 વાગે આયા મને માર્ગ બતાવવાળો તું છોકરો કોણ છે? તું નક્કી બાલકૃષ્ણ લાગશો કે. ઓલો દાંત કાઢવા માંડી ગયો. તો સુરદાસ દોડીને પકડવા જાય કે તારું કેદુરનો ભજન કર્યું, આજ તો તું પ્રગટ મળ્યો છો. તે ઓલો સાલાક તે ઠેકર મરીને આખો વહી ગયો. વળી અવાજ પ્રમાણે સુરદાસ જાય તો વળી આખો વહી ગયો. 3જી વાર પકડવા જાય છે કે આજ તને નહીં જવા દઉં. તા વળી બાલકૃષ્ણ આઘા વહી ગયા. તો એ સુરદાસ કે હવે તારે જવું અહીંયા જા કે તું મારા હૃદયમાંથી નીકળી જાતો તને સાચો માનું. તે બાલકૃષ્ણ ભગવાન આવીને બેઠી ગયા. તારું હૃદય તો અમારે રહેવાનું ઠેકાણું છે. સ્વર્ગ વૈકુંઠ ગૌલોક જે કાંઈ લોક બધા કહેવાય ત્યાં હું કાયમ નથી રહેતો. લોક એટલે તાળો. ત્યાં ગયા પછી તાળું લાગી જાય એટલે આપણે પાછા બાજ નો નીકળી ગઈએ. પણ સદગુરુએ બતાવ્યું લોક ખોલીને બ્રહ્મ કવાટ ઉગાડીને હું શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ આત્મા છું. જેમ સેમ પરિબ્રહ્મ પરમાત્મા અનંત બ્રહ્માંડમાં વ્યાપક છે. કૃષ્ણ ભગવાન કે અર્જુન હું પૃથ્વી વાયુ જળ આકાશ અગ્નિ ચંદ્ર સૂર્ય જળ ચેતન બધે છું. બધે છે પણ જ્યાં પ્રગટ છે એ અનુભવમાં લઈ જાય. એનું નામ સદગુરુ. કાનમાં કરું તું મારો શેલો, હું તારો ગુરુ, એનાથી દાળદર ફીટતું નથી. ગુરુ 7 પ્રકારે. પહેલા ને બીજા ગુરુ આપણા માતા પિતા છે, ત્રીજા હુયાણી જન્મ આપનાર, ચોથા ફૈવા નામ પાડનાર, 5મા નિશાળમાં ભણતર આપનાર, 6ઠા કાન ફૂકીને કંઠી બાંધે. 6 ગુરુ બધાને મળે છે. 6 ગુરુ જીવન જીવતા શીખવાડે છે. પણ 7મા સદગુરુ જે તત્વવેતા બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રિય હોય એ જીવન જીવતા નહીં, જીવન જીવી સીતા મરતા શીખવાડી દે. એવા સદગુરુ કોકને મળે છે. લાખ માણાને ઉભા રાખીને પૂછો મરણ પછી હું, કોઈ જવાબ નહીં દે. એ જવાબમાં લઈ જાય એ માર્ગ જેને દેવોએ દેવયાન માર્ગ કીધો. એ માર્ગ બતાવે એનું નામ સદગુરુ છે. અને એવા સદગુરુ મળે તો જીવતા મોક્ષ પદમાં લઈ જાય. ગયા પછી નહીં. ગયા પછી કોઈનો પાવતી, ટપાલ, ફોન, ચિઠ્ઠી, મોબાઈલ કાંઈ નથી આવતું. કેમ ના ગયા? તો દરેક મહાપુરુષો સંતોએ જીવતા મોક્ષ ગાયો છે. જગતમાં 33 કરોડ દેવતા થયા, 88,000 ઋષિમુનિઓ, 9 નાથ, 84, 52 વીર, 64 જોગણીઓ, લાખ લોબડિયા, કરોડ કામડિયા, જતી સતી, દંડી મુંડી, પીર ફકીર, સાંઈ હોલિયા, ગુપ્ત પ્રગટ, નામી અનામી. વિષ્ણુ ભગવાનના 24 અવતાર, જૈનમાં 24 તીર્થંકર, મુસલમાનોમાં 24 પેગમ્બર, બધા આપણી જેવા માણા હતા. આમાંથી 99% 9 તો આપણી જેવા સંસારી હતા. કોક સ્વામિનારાયણ ભગવાન કે ગોરખનાથ જેવી સંન્યાસી પ્રણાલિકા થઈ, છતાં એને ગોરખનાથે કીધું કે સંસારિયામાં જગતમાં રહીને અમને સદગુરુ મળ્યા. એને ઉતારા ભવ પારા મસંદર ચરણે ગોરખ બોલ્યા કે મેં કાયામાં દેહમાં ખોજ્યા કીર્તારા.
તો ભગવાન સે બધ્યે પણ પ્રગટ મળવું હોય તો આપણા દેહ મંદિરમાં, વડાપ્રધાનનું રાજ આખા દેહમાં છે, એમને પ્રગટ મળવું હોય દિલ્હી જવું પડે. તો એમ પરિબ્રહ્મ પરમાત્મા બધ્યે છે પણ પ્રગટ આપણા દેહ મંદિરમાં છે. અને અહીંયા કોણ બતાવે? સદગુરુ મળે તો. અને આમાં ક્યાં બતાવે કે પ્રથમ જે આપણું શરીર દેખાય છે પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિનું, આ સ્થૂળ એટલે સામાન્ય શરીર છે. આત્માને બીજી રીતે કહી તો રહેવાનું આ મકાન છે આપણું શરીર એ. અને ભગવાને એ મકાન ભાડે આપ્યું છે કે આમાં રહે અને ભજન કરી. પણ ભાડા ચીઠી કરી છે. ભાડા ચીઠી 11 મહિનાની હોય, આપણે 50, 60 કે 100 વર્ષની હોય. ભાડા ચીઠી પૂરી થાય એટલે મકાન ગમે ત્યાં આવીશું ત્યાં ખાલી કરવું પડશે. અને ભાડા ચીઠી કેવી રીતે, આપણું જીવન કેવી રીતે નક્કી થાય છે? મનુષ્ય અવતારમાં જાણતા અજાણતા આપણે આખી જિંદગીમાં કરોડો અપકર્મ, નબળા કર્મ કરી નાખીએ છીએ. એ ભોગવવા માટે ભગવાન 84માં નાખે. કોઈ અવતારમાં 5 કર્મ, કોઈમાં 10, કોઈમાં 15, કોઈમાં 20, 25, 50, 100, 200, 500. અને જેવા કર્મ એ પ્રમાણે શ્વાસ માથે આપણું આયુષ નક્કી થાય છે. જ્યારે છેલ્લું કર્મ પૂરું થાય ને આપણે જ્યાં હોય ત્યાં આપણો શ્વાસ પૂરો થઈ જાય છે, મરણ થઈ જાય છે. તો આ પહેલું સ્થૂળ શરીર એ સારું નથી અને મોડું નથી. પણ આ શરીરમાં ભજન કરે તો ભજન સારામાં સારું છે. આ શરીર મહાપુરુષોના શરીરને આપણા શરીર, મહાપુરુષોના શરીર જ્યાં ડટાણા, અહીંયા સમાધિ મંદિરો માથે લાખો કરોડમાં પરમાર્થતા બેન દીકરીઓ બાળકો રોડવી મૂકે. તો જે દેહમાં ભજન થાય એ દેહની બલિહારી છે. પ્રથમ આપણો આ સ્થૂળ દેહ પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિથી બનેલો. આ સ્થૂળનું જ્ઞાન વિજ્ઞાન ડોક્ટરો મળો. આંખના ડોક્ટર, કાનના ડોક્ટર, દાંતના ડોક્ટર, વાળના ડોક્ટર, હાડકાના ડોક્ટર, ચામડાના ડોક્ટર, ફેફસાના ડોક્ટર, કિડનીના ડોક્ટર, લીવરના ડોક્ટર, એવા એક શરીરના 50, 60 ડોક્ટર થાય તોય પૂરું જ્ઞાન નથી થતું. એવું જબરજસ્ત જ્ઞાન વિજ્ઞાનથી સબર પરિબ્રહ્મ પરમાત્માએ આપણું આ શરીર બનાવ્યું છે. શા માટે? આમાં કોઈ કચાસ ખામી નથી રહેવા દીધી. શા માટે? ગમે એમ કરીને આ જીવડો આ જિંદગીમાં ભજન કરે એટલા માટે પરિપૂર્ણ શરીર આપ્યું છે આપણને. પણ આપણે ભજન ન કરીને બીજે એલફેલ વર્તી તો કુડાખાનું બનાવી દઈએ, તો પછી ફરીવાર આ શરીર નહીં મળે. માં ખોળામાં રહીને માથે હાથ ફેરવીને કૃપાનો રમાડતી રમાડતી પેટ ભરાવશે એવી માં નહીં મળે. મળશે તો દોડતી દોડતી ધોરાવે કૂતરી કુંડની માં મળશે, જો કર્મ સારા ન થયા તો. એવી રીતે ન કરવું હોય તો ભજન કરો. આની અંદર બીજું શરીર આપણું મન છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર છે. આખી જિંદગીમાં જેટલું આપણે જોઈએ બધું મન ફિલ્મ ઉતારે છે. જેટલા આપણે જેને મળી વાતચીત કરી બધું એની પાસે ચોપડામાં લખાય છે. ફિલ્મ ઉતારે લખાણ થાય એને ચિત્રગુપ્તનો ચોપડો, પિક્ચર. પણ એ જોવા માટે આપણે ક્યારેય નવરા નથી થતા. મહાપુરુષો મનને શાંત કરીને નવરાશથી આ અનંત જન્મનું જ્ઞાન જોવે છે. એક એક જીવનો કરોડો જન્મનો મનનો બ્રહ્માંડ ભરાય એવડો ચોપડો છે. આપણા આ દેહ કરતા મન સૂક્ષ્મ દેહ છે એ લાખો ગણું મોટું છે. મનને અમેરિકા જવું તો વાર લાગે, સેકન્ડોમાં વહી જાય, થોડીક વારમાં વહી જાય. મન કેવડું છે? સમુદ્રમાં નો સમાય એવડું છે. આપણા ગામમાં કદાચ પુસ્તકાલયોને 1 કરોડ પુસ્તકો હોય, એમાં જેટલું જ્ઞાન છે એટલું જ્ઞાન આપણા એકલા મનમાં છે. મોટામાં મોટું જગતમાં પુસ્તકાલય હોય તો આપણું મન છે. આ મન એટલે આ દેહમાં ક્યાંય લોંદો પદાર્થ વસ્તુ નથી. જો હોય તો ડોક્ટર કાઢીને કે આ તમારું મન જે કરવું એ કરો. પણ સતત એક ધારા આપણી અંદર 24 કલાક એક ધારા વિચાર ચાલ્યા જ કરે છે. 24 કલાકની અંદર 25 થી 30 હજાર વિચાર આપણી અંદર ફેંકાઈ જાય છે. આપણું મન છે. આ મન જગતમાં રખડે છે, ઘાટમાં, રંગમાં, રૂપમાં, આકારમાં. ત્યાં સુધી આપણે અશાંતિ છે. એ મન પાછું વળીને એકવાર ગુરુ જ્ઞાનમાં જાય, નામમાં જાય તો પૂર્ણ શાંતિ. તો મન કરતાય
ત્રીજું શરીર કારણ શરીરને આપણો પ્રાણ શ્વાસ મોટો છે. જગતની ઉત્પત્તિ પરિબ્રહ્મ પરમાત્માએ કરી હતી. પહેલા પવન અને પાણી શ્વાસ મૂક્યો, તે જીવ સૃષ્ટિ જીવન થાય. અને આપણે જીવતા હોય તો શ્વાસથી જીવવી છે. અડધી મિનિટ નાક બંધ કરો, પટ દઈને મરી જઈએ. આ પવન મનને અમેરિકા જતા વાર લાગે, સેકન્ડ 2 સેકન્ડ થાય, પણ પવન તો અહીંયા છે, ન્યાય છે, બધીએ છે. એટલે મન કરતાય પવનની ગતિ, પવનનું માપ વ્યાપ અનંત ગણું અપાર છે. અને જ્યારે આ પૃથ્વીનો નાશ કરવો હતી, ભગવાન પવન, પાણી અને અગ્નિ ત્રણમાંથી એકને છૂટો મૂકે એટલે આખી જગતનો નાશ થઈ જાય છે. ત્રણેય સૂક્ષ્મ સ્વરૂપે આપણી અંદર પણ છે. તો શ્વાસ, એનાથી આપણે જીવન જીવીએ છીએ. આખા દેહમાં રાજા કોણ? શ્વાસ છે. અડધી મિનિટ નાક બંધ કરો, મરી જઈએ. તો આ પ્રાણ શ્વાસ છે, એ મન કરતા અનંત ગણો મોટો છે. એનાથી આગળ ચોથો મહાકારણ દેહ આપણો આત્મા. શ્વાસ, પવન અમેરિકામાં બધે છે, પણ એને ઉત્પન્ન કરનાર આત્મા પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છે. જેનું માપ થાપ કશું નહીં તોલ કે તોલા રવિરામ કે ગુરુ ભાણ પ્રતાપે આ વસ્તુ પ્રગટ બોલ્યા. માપ કરવા જાઓ, કિતના લંબા, કિતના સોડા, કિતના હે સરવંગા. સોય સાહેબ કા ભેદ બતાવો ઓર સોડો સર્વે જ્ઞાના. કેટલો લાંબો, કેટલો પોળો. કહેવા જાવ તો માપ નથી હોતો. પૃથ્વી છે પોળા. પૃથ્વી એને બનાવી એટલે બનાવનાર એનાથી મોટો. પૃથ્વી છે પોળા, પવન છે ઝીણા. એને પકડવો હોય તો તમારા પ્રાણમાં, શ્વાસમાં શબ્દ રૂપે સૂક્ષ્મ સ્વરૂપે ગાજી રહેલ છે. આટે પર નાદ રૂપે પૃથ્વી છે પોળા, પવન છે ઝીણા. આ દમ શ્વાસ ચાલે છે. આદમ હે અપરંપારા. મારામાં, તરામાં, તમારામાં, સૌમાં એ અપરંપાર ગતિથી ચાલે છે. વધે ઘટે ને રહેવે બરાબર, કાયમ રહેવે સોય કીર્તારાય. વધઘટ એનામાં નથી. આપણી રહેણી કેણીમાં, જીવનમાં બધીએ ફેરફાર થાય, પણ એ તો જ્યારથી નરસિંહ મહેતા કે જ્યારથી જેમનો જેમ છે ત્યારથી તેમનો તેમ છે. વધે ઘટે ની વાલો આવે ન જાય, જાય ન આવે. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ નહીં ભર્યો કે નહીં ઠાલો. સર્વે ગજશે એનું. અનંત બ્રહ્માંડો એને આધારે છે. પણ આવો ભગવાન આંખથી નથી દેખાતો. નયને ન આવે, નિગમ જગાવે. આંખથી ન દેખાય છતાં નિગમ એટલે આખું શહેર આપણું જગાડે છે. રૂવાડે રૂવાડેનો પ્રકાશ છે. આપણે હુઈ જાય ત્યાર પછી પણ હૃદય ધબકે છે. 72,000 નાડીઓમાં લોહીનું પમ્પિંગ થાય છે. રૂવાડાની ટોચ પર મચ્છર બે તો ખ્યાલ આવે છે. આ નિગમ આખું શહેર જગાડે. નયને આંખથી ન દેખાય, નિગમ જગાવે. વાણી રહિત વિચારો. સત્ય અનંત જ તેને કહીએ જે છે નવધાથી ન્યારો. અનંત સત્ય આપણો આત્મા, આપણા દેહ મંદિરમાં આપણો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છે. અને એની ઓળખાણ માટે કૃષ્ણ ભગવાન અર્જુનને કે અર્જુન, તારી ચામડાની 2 આંખથી મારું વિરાટ સ્વરૂપ નહીં દેખાય. ચામડાની આંખથી એવું નહીં દેખાવ. ત્રીજું કે દિવ્ય નેત્ર આપ્યું ત્યારે ભગવાનના પગ પાતાળમાં, માથો આકાશમાં, અનંત બ્રહ્માંડમાં વ્યાપક એવો અનુભવ થયો. એ જ વાતનો ઉપદેશ આપતા ભોજા બાપા જલારામ બાપા કે જલા નહીં ને દેખ્યા તાકા વેન ન કરીએ. કોક તો કંઈક સમજાવે, પણ શિખર સડાની શાન બતાવે. જેને વેદ પણ નિગમ નથી કરી ગાવે. મચાવે 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 જલારામ. આવી કોઈ હરદમોળી મચાવે નહીં ને. એટલે આંખથી દેખાય નું વેન ન કરવું. ત્યાં ક્યાંય મન નહીં લગાડવાનું. કેમ? આંખથી દેખાય બધું એક દી નાશ થઈ જવાનું. દુનિયામાં વિચાર કરો આગળનો, કેટલું આંખથી દેખાતા બધા દ્રશ્યો સાફ થઈ ગયા. છતાં નથી દેખાતું છે એનો નાશ નથી. તમે અહીંયા દલીલ કરો નથી દેખાતું છે. હા, હવા દેખાય છે, છતાંય છે ને. એવી રીતે આપણે ઘરે વાયરમાં કરંટ આવેલો જતો હોય. વાયર દેખાય પણ કરંટ નો દેખાય. છતાંય વાયરમાં તાકાત નથી, કરંટમાં તાકાત છે. અડો એટલે ઉલાળી મૂકે. તો એમ પરિબ્રહ્મ પરમાત્મા ચામડાની આંખથી દેખાતો નથી, છતાંય છે. અને અનંત બ્રહ્માંડમાં વ્યાપક છે. સર્વે ગજ છે એની. તો ભોજા બાપા જલારામ બાપાને કહે જલા નહીં ને દેખ્યા તાકા વેન ન કરીએ. આંખથી દેખાય ત્યાં મન નહીં લગાડતો. કોક તો ગમે એમ સમજાવે, પણ તારું મન ઠરી જાય.
અંતરાત્મા હા પાડે અને વાત સાંભળતા તમને એમ થાય કે આ વાત મારા માટેની છે, મારી છે, મારા હિતની છે. ક્યાંક સાંભળે છે, અડધી વાત સાંભળતા આખી સમજાવવા મળી જાય, એ તમારી પોતાની વાત છે, તમારા ઘરની વાત, તમારા આત્માની વાત છે. તો નહીં દેખ્યા તાકા વેન ન કરીએ, કોક તો કંઈક સમજાવે, પણ શિખર સડાની ટોશે સડાની શાન બતાવે, ઊંચે જવાની શાન બતાવે, એ સાચા સદગુરુ. ઊંચે જવાની એટલે આપણે ભિખારી હોય તો આપણે એમ થાય કોઈ 500 રૂપિયા આપી દે તો, અને કદાચ કોઈ આપી દે, ખુશ થઈ જાય. પણ 500 રૂપિયા આપણું મન ઊભું ન રહે. 500 મળ્યા પછી એમ થાય 5000 મળે તો, અને કદાચ મળી ગયા તોય મન ઊંચું જાય કે હજી 5 લાખ મળે તો, એટલા મળે 5 કરોડ 5 અબજ. મન ઊંચું 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 શિખરે હાલ્યું જાય છે. એમ જગતના ગમે એટલા સુખ તમને મનથી મળશે, ખાવાના પીવાના હરવાના ફરવાના મોજ શોખના, એકેય સુખમાં મન વિરામ નહીં પામે. ઊંચું 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 હજી વધારે હજી વધારે હજી વધારે હાલ્યું જાય. પણ શિખર ટોશ ડુંગરાની ઉપર વયા જાઓ, ટોશે ઉભા રહ્યો પછી માથે કાંઈ નથી, આકાશ છે. ફરતી બાજુ જોવો તો દુનિયા હાવ નાની છે. એમ તમે એકવાર ગુરુ શિખર ટોચમાં આવ્યા જાઓ એટલે દુનિયા હાવ ક્ષણિક સુખ નાની છે. એ ટોચની વાત બતાવે, જ્યાં મન ઊભું રહી જાય પછી મન આગળ ન જાય, એ ટોચ શિખર છેડાની કોઈ શાન બતાવે, આ વાત સમજાવે. એને વેદ પણ નિગમ નેતિ કરી ગાવે. વેદ ત્યાં ઉભા રહી જાય છે કે ભગવાન અમારીથી નૈતી અમે નથી. વેદ કહેવો નેતિ નેતિ, ગીતા કહે જબાનીમાં, કુરાન પુરાણ યુ સબ બોલે ઓ બાતા સબ સાની. વેદ કયો નેતિ નેતિ, અમે લખાયેલા છે, ભગવાન અલગ છે, લખાયેલ નથી, અમે એ નથી. અમારા પાના ખંખેરો તો આમાંથી ભગવાન નહીં પડે, પણ અમે એના વખાણ કરીએ છીએ. વેદ કયો નેતિ નેતિ, ગીતા કહે જબાનીમાં, ગીતા કહે અમે સાક્ષી આપી છે ભગવાન છે, પણ અમે પોતે ભગવાન નથી. કુરાન પુરાણ યુ સબ બોલે ઓ બાતા સબ જાની. કુરાન પુરાણ બધા એ કે અમે પ્રગટ છે, લખાયેલા છે, તમે જે વાત જાણવા ઈચ્છો છો એ સાની ગુપ્ત છે. વેદ કે નેતિ નેતિ, ગીતા કે જબાની મેં, કુરાન પુરાણ યુ સબ બોલે વો બાતા સબ સાની. બધા ના પાડે છે. તો ભગવાન છે એ વાત સાબિત અત્યાર લગી કોણ હાકી આવ્યું? વેદ શાસ્ત્ર પુરાણો ના પાડે તો ભગવાન છે એ વાત કોણે અત્યાર લગી ઠરાવથી ચાલુ રાખી કે भेद मिला सारा संतों से बताया सूरत निशानी में, तब बात समझ में आई वो हरदम रहत हृदय ज्ञानी के. आ भेद मिला सारा संतों से, सारा એટલે હારા એમ નહીં, બધાય. भेद मिला सारा संतों से बताया सूरत निशानी में. संतो के तारी सुरताना निशाનમાં શબ્દને જોઈ જો એમાં સ્થિર થઈ જા તો તેરા ઘટમાં પીયું બિરાજે તારી અંદર જ છે. જો અંતરપટ ખોલી એક વાર પાછો વળીને જોઈજો તો તારા દેહ મંદિરમાં તારો આત્મા પીયું પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છે. પીયું એટલે પરિબ્રહ્મ પરમાત્મા. કોઈ કે તારા ઘટમાં છે ઘનશ્યામ, ઘન એટલે જમાવટ, શ્યામ એટલે પરિબ્રહ્મ પરમાત્માની. તારા ઘટમાં છે ઘનશ્યામ, જો વિચારી લઈ કુશીને ખોલ કમાડતો આમાં સોમ બારી. આમાં અંતરમાં તપાસ કરતો આમાં મોતીડા ભર્યા છે અપાર, તું થાય એનો વેપારી. આમાં અખંડ ધૂન 24 કલાક એક ધારી ચાલુ છે, કોઈ દી બંધ નથી. જેમ મંદિરમાં હવાર હાંજ આરતી થાય, આપણા મંદિરમાં 24 કલાક. અને એ અનુભવ થયો હતી મહાપુરુષો કે આ ઘટમાં દેહમાં, ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ઘોડનો હાર વસે, ઘટમાં આરતી બાજે અહોનિશ, પણ સુરતી જો શબ્દ શબ્દ છૂટે તો આ ટોશ છે. भेद मिला सारा संतों से बताया सूरत निशानी में, तब बात समझ में आई हर दम, एक एकदम श्वासो श्वास में परिब्रह्म परमात्मा ની વાત સમજમાં આવી. રહત હૃદય જ્ઞાની કે, જ્ઞાની પુરુષોના હૃદયની અંદર આ વાત રહેલી છે. આપણે અત્યાર લગી વાત કરી, ઊંચી વાત કરી, આપણા જીવને પાછો વળવા માટે, વળીને સદગુરુ શરણે જવા માટે. અને સદગુરુ શરણ મળ્યું હોય તો તન મન ધન લગાવીને સેવા કરવો, મન વચન કર્મથી અને પ્રાણ રહો. એ મૂર્તિનું ધ્યાન કરો. વેદમાં બ્રહ્માજી પહેલા જ કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. શા માટે?
કે જેનું તમે ધ્યાન કરો, જેનું ચિંતન કરો, એવા તમે થઈ જાવશો. તમે જંગલમાં આટા મારજો, સાપ ક્યાંક કાળો હોય, ક્યાંક પીળો હોય, ને જંગલમાં જાઓ એટલે જંગલના પાંદડા જેવો એનો વર્ણ હોય. જે વસ્તુ જોવે એવું એનું બહારનું રૂપ પણ થઈ જાય છે. તો ગુરુ મૂર્તિનું ધ્યાન કરો તો એનું વર્ણ, એનું રૂપ, એનું જ્ઞાન, ધ્યાન બધું આપણી અંદર આવી જાય. એટલે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. એની સેવા કરો તો એનામાં રહેલા સંસ્કારો ઓટોમેટિક આપણામાં આવશે. એના શબ્દોને ગ્રહણ કરો તો દરેક શબ્દ મંત્ર રૂપે છે. બધાય મંત્ર 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 કે પણ એનો અર્થ શું? મંત્ર એટલે રહસ્ય, સુપો રહસ્ય, જેની અંદર પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન રહેલા છે. એ મંત્ર એટલે રહસ્ય, જે વચન. બધા વચન આપણે બોલી કાલ તમને મળે એ વચન, એમાં કદાચ મન થાય નોય મળી, પણ સદગુરુ આપે એ વચન છે, એમાં ભગવાનને મળવાનો કોલ કરાર રહેલો છે. એ વચન પામીને અનંત અપાર મહાપુરુષો થયા છે, જેને આધારે અનંત બ્રહ્માંડો છે. ગંગા સતી કે વચન વિવેક કી મેંઢે વચને ભયા પ્રકાશ, જે વચનથી 14 લોક રચાણા. આ વચન છે કોક કોક ઝવેલાઓ પાસી. વચન જાણ્યું એને સર્વે જાણ્યું, સર્વે જાણ્યું પાનભાઈ. એને કરવું ન પડે કાંઈ. વચનથી જગતમાં વધે નહીં કાંઈ. વચને સ્થાપન, વચને ઉત્થાપન, વચનથી મંડાય ભગવાનનો પાઠ. વચનના પૂરા નહીં, અધૂરા લાવે વચનનો ઠાઠ. આ વચન અને આપણે મોઢે કોકને કે વાયદો, એ વચન બેમાં ફેરશે. જે વચનની અંદર પરિબ્રહ્મ પરમાત્મા શબ્દ બ્રહ્મ વચન રૂપે આત્મા રૂપે રહેલા છે, એ વચન, એ વચન સવાયો ધર્મ છે, પોતે ધર્મ છે. એક વચનનું સ્મરણ કરો એટલે એક નહીં, દુનિયાના બધાય ધર્મ એક સાથે આવી જાય છે. બધાય દેવી દેવતા, એક દેવી દેવતાની માનતા નહીં, કુળદેવી એક દેવ કે દેવી દેવતા એક નામના સ્મરણમાં બધા આવી જાય છે. બધા એનું સ્મરણ કર્યું. ભક્તિના શુભ કર્મ, પુનદાન છે, જપ તપ તીરથ, બધાય કર્મ એક સાથે આવી જાય એવું વચન છે. પોતે જ કીર્તાર એટલે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છે. જગતમાં કાંઈ નહીં હોતી, ખાલી વચન રહેશે. યોગ વશિષ્ઠ મહારામાયણની અંદર કાક ભૂષણજી ગરુડજીને હે ગરુડજી, પૃથ્વીના 3 આદિ દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ પણ જ્યારે મહાપ્રલય થાય ત્યારે ખતમ થઈ જાય છે. આ જગતનું મંડાણ, પૃથ્વી વાયુ જળ આકાશનું મંડાણ છે, 5 તત્વો એ પણ ખતમ થાય છે. આકાશના 2 તારલા ચંદ્ર ને સૂર્ય એ પણ ખતમ થાય છે. બધું આભાસ માત્ર દેખાવ પૂરતું છે, એમાં મન નહીં રાખતો. તો ગરુડજી કે ક્યાં રાખવું? એક પરિબ્રહ્મ પરમાત્માનું વચન છે, સાક્ષાત છે, શાશ્વત છે, હાજરા હજુર છે. સૌથી નજીક તારા દેહ મંદિરમાં તારા પ્રાણમાં ગાજી રહેલ છે. એ નામ રૂપે આવે તઈ તો જીવતો થશે ને. એ નામ ચાલે એટલે આપણો શ્વાસ ચાલે, જીવી છે. નામ નીકળી એટલે નનામી નહીં, નામ મરણ થઈ ગયું. તો એ કાયમ નિત્ય અખંડ એક દારૂ છે. એ નામના થકી દેવી દેવતા પીર પૈગંબરો સંતો મહાપુરુષો થયા હોય તો નામનું ભજન કરીને થયા છે. નામ પોતે સવાયો ધર્મ છે. તમે બેઠા અહીંયાથી ઊભું થવા પાણું નથી, કોઈ ફેરફાર નહીં. ફક્ત શ્વાસા વરવા માંડો એટલે જગત ભાળે નહીં ને કમાઈ આપણી ચાલુ થઈ જાય. જેમ સૂર્ય ચલતા દેખાય નહીં, વધતી નો દેખાય વેલ, સંતો ભજન કરતા નો દેખાય છે કુદરતનો ખેલ. છતાંય ભજન પાકે તઈ ભક્તિ કરે પાતાળમાં પ્રગટ થાય આકાશ, દાબી દુબી નોરે કસ્તુરીની વાસ. સંતો રૂખડિયા હાવ ગમે નાની નાની જ્ઞાતિમાં થઈ ગયા, બાળકો સ્ત્રીઓ થઈ ગયા, અભણ થઈ ગયા, છતાંય એની સુવાસ આખા જગતમાં પ્રસરેલી છે. તો ભક્તિ ખરેખર ઈ છે પ્રગટ થાય ત્યારે આખા જગતમાં સુવાસ પ્રગટે. જેમ આંબા ઉપર કેરી પાકે, આંબો ક્યાંય કેરી પાકે એટલે પક્ષીને આમંત્રણ નથી આપતો કે આલો કેરી ખાવા, પણ એની સુગંધી એ બધા પક્ષીઓ આવે છે. એમ જે હૃદયમાં ભક્તિ પરિપક્વ થાય એટલે ઓટોમેટિક સુગંધી એક દૂર દૂરથી ગમે ત્યાં પ્રેમી પંખેડા આ સુગંધ લેવા માટે, આ લાવો લેવા માટે આવે છે. આવી રીતે આખી ગત ગંગા ચાલુ થાય છે. પ્રથમ યુગમાં પ્રહલાદના વખતમાં કર્ણા કુંભારે પ્રહલાદને ઉપદેશ આપ્યો.
પ્રહલાદ તો પેલા એનો બાપ હરણાકશના કહેવા પ્રમાણે ખુલ્લી તરવારે એટલે નાગી તરવાર લઈને જગતમાં આટા મારતો હતો. કોઈ પણ ભગવાનનું નામ લે એટલે માથું કાપી નાખવાનું. ગામને શેવાડે કર્ણા કુંભારનો પઠો છે. ત્યાં કર્ણો કુંભાર એની ઘરવાળી શ્રીબાઈમાં બે બેઠા બેઠા રામસાગર લઈને ધીમે સ્વારથી ધીમા અવાજથી ભજન ગાય છે. પ્રહલાદ સાંભળી ગયો, દોડીને કે બંધ કરો. કર્ણા કુંભાર કે શા માટે ભાઈ? તો કે મારા બાપનો વટ હુકમ છે. તમે ભજન હુકમ શા માટે ગાવશ? કે તો કે અમે આ નિંબાળો માટલા ગળ્યા, એમાં એક માંજરી એટલે બિલાડીએ બચ્ચા મૂક્યા હતા એક માટલામાં. ભૂલથી માટલું નિંબાળામાં ખડકાઈ ગયું છે, આગ મુકાઈ ગઈ છે. હવે બચ્ચા જીવતા રહે એટલે અમે ભજન કરીએ છીએ. અને માંજરી જોવા બિલાડી ફરતી બાજુ આટા મારે છે, બચ્ચાને શોધે છે, મ્યાઉ મ્યાઉ કરતી કરતી. મ્યાઉ મ્યાઉ એટલે બચ્ચાને બોલાવે. સદગુરુ શબ્દનો અવાજ કરે એટલે બાળક હોય તો ત્યાં દોડીને જાય છે, તો એનું રક્ષણ કરે છે. પ્રહલાદ કે તમે ભજન કરો એટલે થોડા જીવતા રહે? તો કે હા, અમને વિશ્વાસ છે. પ્રહલાદ કે મને એક ટકોય નથી. તનનો એ વાત બરોબર છે, પણ જીવતા રહી જાય. પ્રહલાદ કે નો રહે તો કે મારું માથું કાપી નાખજો. કેટલો વચનમાં વિશ્વાસ કર્ણા કુંભારને. પ્રહલાદ કે તો હવે તું નિંબાળો ખોલતી મને બોલાવજે. અને કર્ણા કુંભાર કે જીવતા નીકળશે તો પ્રહલાદ કે હું તારા શરણે થઈ જાય. નિંબાળા ખોલતી વખતે પ્રહલાદને બોલાવ્યો. કર્ણા કુંભારે આરાધ કર્યો કે પરિબ્રહ્મ પરમાત્મા રુગનાથ. રુગનાથ એટલે મારો આત્મા. એના ગુરુ મહારાજનું નામ રુગનાથ હતો. તું મારું રક્ષણ કરજે, મારી આબરૂ બચાવજે, મારી આબરૂ તારા હાથમાં છે. નિંબાળો ખોલતા 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 જે માટલાની અંદર બચ્ચા હતા એ માટલું કોરું, પાક્યું નહીં, કાચું રહ્યું. ફરતી બાજુના 5-7 માટલા કાચા રહી ગયા, બહાર નીકળ્યા. અને માંજરી દોડીને બચ્ચાને પેટ ભરાવા માંડી. પ્રહલાદ જોઈ ગયો કે આવું પ્રમાણ તો જગતમાં કોઈ દી મેં નથી જોયું. કર્ણા કુંભારને શરણે થઈ ગયો. જેનાથી આ બચ્ચા જીવતા રહ્યા હોય, તારી આબરૂ રાખી હોય તો એ વાત મને સમજાય. કર્ણો કુંભાર કે નહીં, તને જો સમજાવું તો તારો બાપ મને મારી નાખે ને કે તારું નામ નહીં લઉં. કે નહીં. તો કે તને સમજાવવામાં એક બીજો વાંધો. કે બોલ, તું રાજાનો કુંવર છે અને હું કુંભાર સામાન્ય ચિત્રે બેહાલ માણસ છું. ગુરુ એટલે ભગવાનના ભગવાન, દેવના દેવ, પીરના પીર ને સાહેબના સાહેબ. આ ભગવાન, આ ભાવ ઠેઠ લગી રહેવો જોઈએ. તને એમ થાય કે ક્યારેક ગુરુ મહારાજ મારા બિચારા ગરીબ છે તો તું બધું હારી જાય. પ્રહલાદ કે નહીં થવા દઉં. કે પછી કર્ણા કુંભારે ઉપદેશ આપ્યો, જે નામના આધારે અનંત બ્રહ્માંડો છે. નામ પોતે જ ધર્મ છે, ભક્તિ છે. નામ પોતે તારો આત્મા, નામ પોતે ભગવાન છે. આકાશમાંથી વરસાદ વરસો હોય તો નામને આધારે આરે ધર્મે 12 મેઘ વર્ષે વર્ષે અંધરાધાર. ઇન્દ્રના ઘેરે અજમેર રાણી પણ પૂજ્ય ધર્મ નિજાર. સાચું બોલો વચન વિચારો અવતાર કે પીર રામ દે. આરે ધર્મે શેષ નાગે પૃથ્વી તોળી માથે ધરા ઊંધો ભાર. શેષને ઘેરે કોલંબા રાણી પણ પૂજ્ય ધર્મ નિજાર. સાચું બોલો વચન વિચારો અવતાર કે પીર નામ દે. તારું જીવને જેને આધારે છે એ નામ આપું છું. અને નામ રૂપે હું કાયમ માટે તારા અંતરમાં છું, સાથે છું ને બહાર છું. જ્યારે જરૂર પડે તે મને આરાધ કરજે, હું આવીને ઊભો રહીશ. હું દેહ રૂપે તારી સામે છું એવડો જ નથી. પૃથ્વીમાં, વાયુમાં, જળમાં, આકાશમાં, અગ્નિમાં, ચંદ્રમાં, સૂર્યમાં, જળમાં, ચેતનમાં જ્યાં આરાધ કરે ત્યાં બધ્યાય હું છું. છૂટો મૂક્યો. પ્રહલાદ એના બાપની પાસે પેલા જઈને કે બાપુજી તમે ભૂલા પડ્યા છો. બોલે ઢળીને ખેંચીને ખોળામાં લઈ લીધું. બે શરાટી ગયા. કેમ? તો કે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન. તમે એમ કહો છો કે હું ભગવાન છું, હરણાકશનો હું મત તો હું ભગવાન છું. પ્રહલાદ કે તમે નહીં, દેહથી કોઈ ભગવાન નથી, આત્માથી સૌ કોઈ ભગવાન છે. વેર બંધાણું બાપની હારે. ધીમે 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 બાપાએ કસોટી ચાલુ કરી. એના બાપે હાથી લેવા મારવા માટે હાથી,
પ્રહલાદને ઊંટનમાં લઈને ઉપર મૂકીને પાછો હેઠો મૂકી દે, વાલ કરવા માંડે. ડુંગરા ઉપરથી ફેંકે તો પ્રહલાદને એમ થાય કે અહીંથી હેઠા જાય એટલે ફોદા વેરાઈ જાય ને. પણ કે ગુરુમાં જ કીધું હેઠે હું છું ને ઉપરે હું છું ને હવામાં હું છું, કાંઈ ન થાય. કસોટીઓ કરતા 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 કસોટી ઘણી થાય, એમાં હરણાકશ મોળો પડવા માંડ્યો. ખાલો મારો વેરી વિષ્ણુ આ પ્રહલાદમાં ગરી ગયો લાગે, મરતો નથી કે. તાની બેન એની બેન આ હોળિકા આવી કે ભાઈ તું મોળો કેમ પડી ગયો? તો કે હું કરું, મારો દુશ્મન વિષ્ણુ આ પ્રહલાદમાં ગરી ગયો કે એને મારી નાખીએ આપણે, કે મરતો નથી. અરે હું મારી નાખું કે. જબરજસ્ત સીતા ખડકો 66 મણ લાકડાની સીતા બનાવી. હું માલિપા બેહી જાઉં, મેં અમર ચુંદડી છે એ ઓઢીને બેહી જાઉં એટલે હું નહીં બળું, પ્રહલાદ બળી જાય. હરણા કહે છે બહુ સારું. જબરજસ્ત સીતા ગુટ ખડકી. હોળિકા બેઠી પ્રહલાદને ખોળામાં લઈને. પ્રહલાદ અજ્ઞાન નહોતો, એને ખબર હતી કે આ મારી નાખવાના છે. અને ચુંદડી ઓઢી. કઈ ચુંદડી? ઓલી આ કપડાની નહીં, સમજણની ચુંદડી ઓઢી. કઈ સમજણ? કે હું દેહ નથી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર નથી, ઇન્દ્રિયો નથી, હું કાંઈ નથી, હું આત્મા છું. આ ચુંદડી ઓઢીને એ હોળિકા પાસે હતી. પણ હોળિકાને એમથી વાગડે હું રાક્ષસને મારી નાખાય. અભિમાન આવ્યું એટલે ઈ ચુંદડી, ઈ સ્મરણ, ઈ ધ્યાન, ઈ ભજન ભૂલાઈ જાય છે. આપણામાં યાદ રાખજો, અભિમાન કરશો, કોઈના અવગુણ જોશો એટલે ચુંદડી આપણી ઉપરથી ઉડી જવાની છે. અને પછી જેવા આપણા કર્મ એ પ્રમાણે આપણા જીવનનું બંધારણ થાય છે. અને પ્રહલાદને તો કર્ણાકુંભાર યાદ આવ્યા, તું તો સર્વ વ્યાપક છો. અગ્નિ મૂકી કે અગ્નિમાં તું છો. હોળિકાએ કીધું અગ્નિનો ભડકો થાય એટલે તમે બધા ધબધબાટી બોલાવજો રાક્ષસોને કે. એટલે પ્રહલાદ કે હું બળું છું રાડ્યું નાખે કોઈને દયા ન આવે. મૂકી અગ્નિ, થયો ભડકો. ચુંદડી સમજણની પ્રહલાદમાંથી આવી ગઈ. એ સમજણમાં અંતર ધ્યાનમાં ખોવાઈ ગયો. એટલે ઓલી હોળિકા બળવા માંડી, રાડ્યું પાડવા માંડી. મને બસાવો બસાવો. પ્રહલાદ નથી બળતો, હું બળું હું બળું હું બળું. પછી એણે જ કીધું તું કે બધા રાડ્યું પાડજો, એટલે એની જાળમાં એ ફસાઈ ગઈ. એમ જો આપણા કર્મમાં ધ્યાન ન રાખી તો આપણી જાળમાં આપણે ફસાઈ સહી. છેલ્લે 66 મણનો ધગધગતો સિકોટા નાખે એવો થાંભલો દગાવ્યો. આમાં તારો ભગવાન? પ્રહલાદ કે હા, એ તો સચરાચર બધીએ છે. પરિલે ભેટી લે, ભેટવા જાય છે. બ્રહ્માંડ ફાટે એવડો ભડાકો થયો. અને એમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા. થાંભલો શ્વાસ ને ઉશ્વાસનો છે. અને જ્યારે ભગવાન પ્રગટ થાય આપણે અંદર, તે એની અંદરથી નર છે. નર એટલે માણસ, સિંહ એટલે ધર્મ. માણસની ધર્મ રૂપે આત્મા રૂપે એ પ્રગટ થાય. પછી બધાએ વરદાન કીધા કે દિવસ રાત્રિ આપણે માટે 24 કલાક સમાન છે. દિવસે નથી, રાત્રિ નથી. અને કે ઘરમાં બહાર આપણે માટે બધું હરખું છે. કબીર સાહેબ કે ગ્રહ ને ઉદ્યાન એક સમ દેખવું. ગ્રહ એટલે ઘર ને ઉદ્યાન એટલે બગીચો, મારે માટે બધું હરખું છે. કે આ નખ લીલા છે સૂકા છે, તય પરિબ્રહ્મ પરમાત્મા લીલા સૂકામાં બધે વ્યાપક છે. એને કઈ એવો ભેદભાવ પક્ષપાત નથી. બધાએ વરદાન કરતા 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 કે છેલ્લે 12 મહિના મોત ને એવું માંગ્યું હતું હરણાકશે. તો ભગવાને 3 વર્ષના એક 10 દિવસ ગાળીને 1 મહિનો વધારે કાઢ્યો, 13મો મહિનો. ખોળામાં લઈને કે અત્યારે 12 મહિના છે, તે 12 મહિના મોત માંગ્યું તો કયો મહિનો? 13મો. સરળદન શ્રી નાખ્યો. એટલે ગમે એટલું કોઈ કદાચ ભક્તિ કરે, તપ કરે, જપ કરે, કોટી યજ્ઞ કરે, જય કાશીએ કરો તે લેતા, તોય આ જીવને મોક્ષ ન થાય. वो तो રણમાં સર્જે જનભૂતા. ગમે એ વસ્તુ માગો એ શરતી માગણી છે. એમાં ભગવાન ફાંડું પાડી દેવાના ક્યારેક. પણ પ્રેમથી ગુરુ શરણમાં રહ્યા અહીંયા કોઈ દિવસ કાંઈ પ્રકારનું ફાંડું પડતું નથી. તો આવી રીતે ભક્તની લાજ ભગવાન કાયમ માટે રાખવા માટે તત્પર છે, હર હંમેશ તૈયાર છે. પણ એનો મરડો મારી નાખે
છેલ્લે સુધી નાકા સુધી લઈ જાય અને પાછા ન પડી તો એ આપણી લાજ રાખે છે. માં અમરબાઈ આયરકુળની છોકરી, 18 વર્ષની ઉંમર છે. એનો ઘરવાળો ને એની ફઈ એટલે એની સાસુ વેલોડો લઈને તેડીને પોરબંદર પા એનું સાસરું ત્યાં જાય છે. અત્યારે પરબ છે ત્યાં. બપોર થયો એટલે વેલોડું ખાવા માટે ટાળો કર્યો, ખાતું. આને અમરની સાસુ અને અમરનો ઘરવાળો બે કે અમે હુઈ જઈએ. અમરને કે તું ક્યાંય જાતી નહીં, કે ન જાવ. બે હુતાશે પણ આની ભર જોવાની છે, તરવરતું જીવન છે એટલે એને ઊંઘ ન આવી. તા અવાજ આવ્યો કણસવાનો, એટલે દુઃખ થતું હોય, દર્દ થતો હોય એવો અવાજ આવ્યો. તે અમર ધીમે 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 અવાજ બાજુ ગઈ તો જંગલમાં એક ઝૂંપડું હતું. ઝૂંપડાની તળથી અંદર જોવે છે તો એક કુંડ છે. કુંડમાં એક ડોશીમાં છે અને એને રક્તપિત્ત છે. દેવીદાસ બાપુ કુંડની અંદર લીમડો, અઘેડો, આવળ, બાવળ એવા બધા ઔષધિ ભેગી કરીને પાણી કરીને એને નવરાવે છે. આ કોઢ મટાડવા માટે નવરાવે છે. ડોશીમાં કે દેવલા તું આ રવા દે, મને મરવા દે. કે તય આ દેવીદાસ કે માજી દેવો જે દેહની ઈચ્છા કરે છે એ દેહ મળ્યો છે ને એમને ભગવાનની ઓળખાણ વગર જવા દેવો નહીં જવા દઉં. કે પણ આ રક્તપિત્ત મટાડીને તારે શું કાઢી લેવાનું છે? કે રક્તપિત્ત તો ઉપરનો આચાર છે. બાકી ગમે એટલો રક્તપિત્ત હોય, ગમે એવું જીવન હોય, પણ રામ ભજતો કોટી ભલો, ભલે ચુવે આડ ને ચામ. કંચન કાયાશા કામની જા મુખમાં નહીં રામનું નામ. ભગવાનનું ભજન કરતો હોય, ગમે એવો લૂલો, લંગડો, બાડો, બોબડો ગમે એવો હોય. એ અન્ય જગતમાં બલિહારે છે. અષ્ટાવક્ર જનક રાજાના ગુરુ 8 અંગ વાંકા થાય, આમ ત્રાહા બાંગા થઈને 8 અંગ વાંકા થતી એક ડગલું માલે. સતાઈ જનકના ગુરુ થયા. તો મનુષ્ય દેહ સર્વોપરી ઊંચામાં ઊંચો કહેવાય અને પારસમણી કહેવાય. પારસમણીનો એવો મહિમા છે કે લોઢાને અડે તો હોનું થઈ જાય. તો મનુષ્ય અવતાર એ પારસમણી સમાન છે. આમાં સદગુરુનો જો સ્પર્શ થયો તો લોઢા જેવું આપણું કઠોર, નિષ્ઠોર, ભયંકર, કામી, ક્રોધી, લોભી, લાલચુ, ચોર, ડાકુ, લૂંટારા હોય તો જળહળતું સોના જેવું જીવન બની જાય. તો એ દેવીદાસ પૂછે કે માજી તમને આ કોટ કેમ થયો? આ અમર સાંભળે છે તડીથી કે દેવલા હું નાની હતી, મારું રૂપ યૌવન ઇન્દ્રની અપસરા જેવું હતું, પણ થોડીક ભૂલને હિસાબે મારો આ વારો આવ્યો છે. દેવીદાસ કે ભૂલનું પ્રાયશ્ચિત કરાવીને તમને હું પરિબ્રહ્મ પરમાત્માની ઓળખાણ કરાવીશ. પ્રાયશ્ચિત એટલે જે કર્મ આપણે થાય એનું પ્રાયશ્ચિત, અંતરથી એનો પસ્તાવો થાય. જેને કવિ કલાપી થઈ ગયા લાઠીમાં એણે કીધું કે આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપે એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તો હું તમને આ માર્ગે, દેવિયાન માર્ગે લઈ જવા માંગુ છું. આ બધો સંવાદ થયો. અમરમાં તરત જ એની સાસુની પાસે ગઈ અને ઘરવાળાને બેયને પોતાના હાથના, ઘરણા, ગળાના બધાને ઉતારીને કે આલ્યો. તમે આ ઘરણાને ધણી છો ને, મારે ત્યાં રહેવું છે. કે આ શું કામ? કે અહીંયા ભક્તિ કરવા માટે, રક્તપિત્તની સેવા કરવા માટે. ઘડીક સમજાવી પણ સમજી નહીં એટલે એ બધું ટોળો આવ્યું દેવીદાસ બાપુ પાસે કે બાપુ આ શું કે? દેવીદાસ બાપુ કે અહીં નો રહેવાય, તો જંગલ છે, કે તું સ્ત્રી જાત છે, નો રહેવાય. કે નહીં, તમે જે અગમ નિગમની આત્મા પરિબ્રહ્મ પરમાત્માની વાત કરતા હતા એ મને ચોંટી ગઈ છે. અને મારે એ ભેદ આ મનુષ્ય અવતારમાં પામીને મારા મોક્ષ સિદ્ધિ હાંસલ કરવી છે, જન્મ મરણના ફેરાને સફળ કરવો છે, માટે હું અહીં રહેવાની છું. ઘણી વાત સમજાવી પણ અમર ન માની, બધાએ સમજાવી પણ ન માની કે અહીં જ રહીશ. તો એના સાસુ અને એનો ઘરવાળો ખાલી વેરુડે નીકળી ગયા. અને આ બાજુ દેવીદાસ બાપુ રક્તપિત્તની સેવા કરે. અમર કે મને સેવા કરવા દો નહીં. દેવીદાસ બાપુ કે જો મારા આંગળા જો સેવા કરીને ખવાઈ ગયા છે, રક્તપિત્ત થઈ ગયો છે. તારી દિશા થાય, ગમે એ દિશા થાય, મને કબૂલ મંજૂર છે. થોડાક દી કસોટી કરી, ભયંકર સેવાઓ મૂકી, છતાંય અમર નો ડગી. કારણ કે પૂર્વનો જેને યોગ છે એનું દ્રઢ મનોબળ
પૂર્ણ આત્મવિશ્વાસ સબર અંતરમાં ભરેલો હોય છે. અને પછી એને અમર કે મને સેવા આપો, રોટલા માગવાની સેવા આપી કે તારે આજુબાજુના ગામડાઓમાં નજીક બગસરા અહીંયા સેવા રોટલા ખીચડી જે કાંઈ મળી લેવા જવાનું ના રક્તપીતી 8-10 રહેશે, બધાએ આપણે સાથે મળીને ખાશું, કાયમ માટે ભક્તિનો આનંદ લાવો, મોજ મજા કરશું. એમાં એક વાર બગસરાના રાજના માણસે રાજા આગળ ચાળી ખાધી કે આપણા રાજમાં ઇન્દ્રના અપસરા જેવી એક છોકરી માગવા આવે છે. રાજા કે ઉઠાવીને લાવો દિયાથી મેં. એટલે આ રોટલા માગીને નીકળી ત્યાં ઘોડેસવારો વાહે થયા, ઉભી રહી જાય કે તો અમરને એમ થયો આજ હાળું આપણું આવી બન્યું. તરત જ ગુરુ મહારાજને આરાધ કરવા માંડી કે સત દેવીદાસ. તો વાહે અવાજ આવે અમર દેવીદાસ. ઘોડાસવારોને મોરે અવાજ આવે એ ઉભા રહી જાય, અમર દોડી જ જાય મુઠ્ઠીઓ વાળીને, અને વાહે ફરીકતા જ અવાજ આવે સત દેવીદાસ અમર દેવીદાસ, ઉભા રહી જાય. અને ઘડીક વાર ઉભા રહે તો મોરે અવાજ આવે સત દેવીદાસ અમર દેવીદાસ, સત દેવીદાસ અમર દેવીદાસ. આ અવાજ આપણા શ્વાસોશ્વાસની અંદર શબ્દ બ્રહ્મ ગુરુ શિષ્યનો સંવાદ રૂપે એક ધારો ગાજે છે. ઠેઠ પરબ સુધી આવ્યા અને પરબ દેવીદાસના પગમાં અમર પડી ગઈ, સાથે ઘોડેસવારો પણ પડી ગયા, માફી માગવા માંડી ગયા. એ કે કાંઈ વાંધો નહીં, કાંઈ બન્યું નથી, પણ હવેથી અમારે બગસરાનું પાણી અગ્રાજ, ત્યાંથી બધા જાય આવે પણ ત્યાંનું પાણી નહીં ખપે. તો એને ભક્તિ આપી, સાચો સેવાનો યોગ આપ્યો. ભક્તિ આપી એટલે શ્વાસોશ્વાસનું ભજન આપ્યું. શ્વાસાની કરો સમરણી, જપો અજંપા જાપ, પરમ તત્વ શું ધ્યાન ધરો તમે સોહમ આપો આપ. સોમ પરોવી પવનમાં મનસુ બાંધી મેળ, બ્રહ્મગ્રાઠ હૃદય ધરી ઈસબિદ માલા ફેરે. માલા હે નિજ નામ કી ફેરેગા કોઈ દાસ, 84 ભટકે નહીં કટે કરમ કી ફાસ. તો આ માળા શ્વાસોશ્વાસની આપણી અંદર ઓટોમેટિક ફરે છે, પણ પહેલા એનું સ્મરણ થાય તે ઓટોમેટિક પછી એનો નાદ થાય. જેમ આપણે ગામડામાં પહેલા વાડીએ વાડીએ મશીન હતા, પહેલા મશીન ચાલુ કરવું એટલે હેન્ડલ મારવું પડે, ઘડીક ઘડીક હેન્ડલ મારો અને સાપ પડે એટલે પછી હેન્ડલ ખેંચી લ્યો, મશીન આપ ચાલુ ઓટોમેટિક ચાલુ થઈ જાય. એમ ભજન સ્મરણ એવું છે, ઘડીક એનું સ્મરણ કરો બરોબર દેહ ભાન ભૂલીને તો ઓટોમેટિક સામેથી એનું સ્મરણ થઈ જાય, ચાલુ થઈ જાય. કબીર સાહેબ કે પેલા હું રામ રામ કહેતો હતો, રામને પોકારતો હતો ને હવે રામ કે કબીર આવી ઈ મને પોકારે છે. કે આનું નામ સત્ય ભક્તિનો સાચો યોગ છે. આ જગતમાં આ ભક્તિ કરીને પ્રહલાદ રાજાના વખતમાં 15 કરોડને ઉપદેશ થયો, 5 કરોડ પાર ગતિને પામ્યા. એને વિશ્વાસ આવ્યો કે સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માનું રૂપ છે. અને 10 કરોડને ઇતબાર વિશ્વાસ ન આવ્યો તો એ ગુરુ વચન હોતા નીકળી ગયા. બીજા યુગની અંદર હરિચંદ્ર ગુરુ, વશિષ્ઠ મુનિ, તારામતી બેયથીના સત્ય નામની લગામ ચાલુ કરીને પેઠી માંડી. ઉપદેશ આપતા આપતા 6,48,000 વર્ષ થયા. બીજા યુગના એટલા સમયગાળામાં 21 કરોડને ઉપદેશ થયો. એમાંથી 7 કરોડને ઇતબાર વચનમાં વિશ્વાસ આવ્યો અને 14 કરોડને વિશ્વાસ ન આવ્યો, નીકળી ગયા. ત્રીજા યુગમાં પાંડવોના વારામાં ગુરુ માર્કંડ શ્રી કૃષ્ણ ભગવાનનો સાથ દ્રૌપદીના સાથથી આ ધર્મની શરૂઆત આખો યુગ પૂરો થયો. દ્વાપર યુગ ત્યારે 27 કરોડને ઉપદેશ થયો, 9 કરોડને ઇતબાર પૂરેપૂરો વિશ્વાસ આવ્યો ને 18 કરોડને ન આવ્યો. ચોથો યુગ આ કળિયુગ બલિરાજા વંથલીમાં થયા. એના સમયની અંદર પ્રમાણ સહિત ઉપદેશ ચાલુ કરતા 36 કરોડની મંડળી થઈ. આ યુગમાં 12 કરોડને ઇતબાર આવ્યો અને 24 કરોડને ન આવ્યો. 5, 7, 9 ને 12 33 કરોડ નિર્વાણ થયા. અત્યારે 4 યુગ નહીં, 4 ની માથે 5મો પંચોરો યુગ છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ ને કળયુગ, ચારે એક સાથે ચાલે એનું નામ પંચોરો 5મો યુગ છે. અને આના 1250 વર્ષ થાય.
આ યુગની અંદર દાદા ઉગારામનો વારો છે. આ વારામાં એની પેઢીમાં 3 કરોડ નવા ખાતે સરશે. મંડળી થાય 9 કરોડની, પણ 3 કરોડની ઇતવાર પાકો વિશ્વાસ આવે. એ 3 કરોડમાં આપણે બધાય સહી. વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો, ભાવ રાખજો, પ્રેમ રાખજો. મનુષ્ય અવતાર મળ્યો છે તો મનુષ્યના જેવું જીવન જીવજો. એલ ફેલ અંધગન જળો જોથામાં દેવોને દુર્લભ આ મનુષ્ય અવતાર રાખમાં રોળાઈ ન જાય એની કાયમ માટે કાળજી રાખજો. ભક્તિ ધર્મને શોભે એવું વર્તમાન રાખજો. કેવું વર્તમાન? કે દયા, ગરીબી, બંદગી, ક્ષમતા, શીલ, સ્વભાવ, ઇતને લક્ષણ સાધુ કે કહે કબીર વિચાર. નરસિંહ મહેતા કે વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુખે પર ઉપકાર કરે છતાંય મનમાં અભિમાન નો આણે. સકલ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની, વાચ કાચ મન નિશ્ચલ રાખે ધનધનજનની તેની. સમદ્રષ્ટિ તૃષ્ણા ચાકી પરસ્ત્રી જેને માત, જીભ્યા થકી અસત્ય ન બોલે પરદન ન જાલે હાથ. બોલી મોહ માયા જેને વ્યાપેની દ્રઢ વૈરાગ જેના તનમાં, રામ નામ શું તાળી લાગી સકળ તીર્થેના તનમાં. વન લોભીને કપટ રહી છે, કામ ક્રોધને બાળ્યા ભણે નરસિંહોનું દર્શન કરતા મેં કુળ 71 ત્યારે. આ વર્તમાન ભાગવતમાં ભગવાને ભક્તિ કરવી એના 30 લક્ષણ કીધા છે. આ ઉપરથી 2 બીજા લક્ષણ શ્વાસોશ્વાસનું ભજન એ કરેલ 30 ની માથે 32 લક્ષણ. એ 32 લક્ષણ જેનામાં હોય ધારે એ કરી શકે છે. આપણે ભજન આવે છે કુંભારાણાના ભજનમાં અને ઘણા એવા સંતોના ભજનમાં ઉલ્લેખ આવે છે કે જ્યારે પાટણમાં સિદ્ધરાજ જયસિંહે 99 ગણાવ્યા, ટાંક નહોતો એવું પાણી લગા. સિદ્ધરાજ જયસિંહ થઈ ગયો એ વખતે હાથ દુકાળી પડી. ઢમકે ઢોલ પાણી નહીં. ઢમકે એટલે પાતાળે જઈને ઢોલ વગાડી બહાર અવાજ આવે એટલા કુવા ઊંડા ગયા તોય પાણી ન મળે. પછી જોશ જોર આવ્યો કે હવે પાણી કેમ આવે? એ કે આમાં 32 લક્ષણો હોમો કોઈ કુવામાં. તો સિદ્ધરાજ જયસિંહ પોતે હોમવા માટે તૈયાર થયો. ઈ ગામનો મેઘમાયો હરિજન ભક્ત, મેઘ ધારવાનો શિષ્ય, ઈ દોડતો દોડતો રાજા પાસે, રાજા તમારી થાળીમાં કેટલાયનો રોટલો, તમે રહેવા દો, હું વિયો જાઉં. કે સિદ્ધરાજ જયસિંહે જેથી 99 ગણ્યા પાણી નહોતા આવ્યા, ટાંક લગા. મેઘ માયા જેથી કાયા હોમ આવી તે પાણીના ભરે 104 પનિહારી. તો એ 32 લક્ષના નર એ સંતોને કહેવામાં આવ્યો ધારે તે કરી શકે. એનામાં ધારે તે શક્તિ હોય છતાંય કોઈ દિવસ ક્યારેય એ એનો ઉપયોગ ન કરતા નથી. દાદાશ્રી એક વાણીમાં કહ્યું કે ઉગારામ છે કે બળ સતાય જે નિર્બળ રહીને વર્તતા, ગમે એટલું બળ હતું સતાય, બિલકુલ બળ નહીં. ક્યારેક ક્યારેક ઉગારામ દાદા કહેતા ઉગો એટલે હું ધૂળની ઢેફલી, પણ તમે મારે આંગણે આવો છો એટલે હું શોભાયમાન છું. તો ખરેખર જગતની અંદર સૌથી વધારે ભાગશાળીમાં ભાગશાળી ગુરુના બાળકો છે. ધન સંપત્તિ માલ મિલકત ન હોય તો વાંધો નહીં, એ તો એક જિંદગીનું સુખ છે. નામ મળ્યું, નામમાં મન વિરામ્યું. જેને બાપાએ કીધું ધન્ય જેની વૃત્તિ વચનમાં વિરામી, એના મટી ગયા સર્વે વાદી વિવાદ. વૃત્તિ આપણી રાણી કેરી વિચાર જીવન ભક્તિને અનુરૂપ થઈને શોભે એવું બની ગયું, એને જગતમાં ધન્યવાદ છે. 2-5 ને મારી નાખે એ સુરવીર નથી. પોતાના મનને મારીને મેંદો કરે એ સુરવીર છે. મનને મારીને મેંદો કરે. જ્ઞાનનો વાળી દે ગોટો, ભૂતનાથ શરણે ભણે અખયોગ, જેને સમજણ કર્યો આવો ગ્રહણનો ઓળો. આવી સમજણ એને ગ્રહણ કરી એનું નામ ખરેખર ભક્તજનો છે. અને એને કાયમ માટે ભગવાન ગમે ત્યાં જાય હાજર હાજર છે. અખા ભગત કે જગતમાં ભગવાનને મળવા માટે બધા મેળે મળે એટલે જાત્રા જાય, કોઈ ક્યાંય જાય, કોઈ જાય ક્યાંય જાય. અખા ભગત કે હું જ્યાં જાઉં ત્યાં મને હામો મળે છે. કે જ્યાં જાઉં ત્યાં હામો મળે, પણ એને માણસમાં, ઢોરમાં, ડાખરમાં, પશુમાં, પક્ષીમાં, પ્રાણીમાં દરેકમાં ભગવાન દેખાણા. એક નાથને ગધેડામાં દેખાણા તો ખરેખર ગધેડામાંથી પ્રગટ થયા રામેશ્વર અને દર્શન લીધા. તો આત્મારૂપ તો બધાની અંદર સરખું છે. સબગટ મારો રામ વસે, તુલસીદાસ કે ખાલી ઘટ નહીં કોઈ,
ભલે આર્યવંશ ઘટ કે जिस ઘટમાં પ્રગટ હોય, બધાના દેહ મંદિરમાં આત્મા રામ છે. જગત નકલ છે, પણ અસલ ગુરુ વચન છે, અસલ સદગુરુ છે. આ બે વસ્તુ નક્કી થાય, ગુરુ અને નામ. તો એ અસલમાં અસલ છે. અને બે વસ્તુ નક્કી કરતા ક્યારેક એવો સમય આવે તો આપણને વૈરાગ થઈ જાય, તો આપણું જીવન પાછું વળી જાય. અખા ભગત અમદાવાદમાં થયા, પરજિયા સોની હતા, અને સગી બેન નહોતી. એક બેનને એણે બેન માનેલી, અને બેનની જેવો વ્યવહાર રાખે, સગી બેનના જેવો. એ બેનની ઘરે દીકરાનો પ્રસંગ છે, એટલે એણે મામેરું કર્યું. ફર્સ્ટ ક્લાસ સારું ઘરેણું સોનાનું બનાવીને મામેરામ લઈ ગયો. મામેરું કર્યું, પ્રસંગ પૂરો થઈ ગયો બેનનો. બેન વારા કરતી ઘરેણું જોવે. એ કે આવડું મોટું આટલું સરસ ઘરેણું, આ મારો અસલ ભાઈ થોડો છે કે આવું ઘરેણું આપ્યું, સાચું છે ખોટું છે? બેન ગઈ હોની ત્યાં, હોનીને કે તું આ ઘરેણાનો કસ મારી દે, એટલે જોઈ દે આ ઘરેણું અસલ હોનું છે કે ઇમિટેશન નકલી છે. તે ઓલા એ તો કસ માર્યું કે અસલ છે. તો કે એમને બીજી બાજુ મારી કે હજી બીજી બાજુ જો 3-4 ઠેકાણે કસ મરાયો કે અસલ હોનું છે બેન. એ લઈને હેઠી ઉતરીને આ ઘરે ગઈ. આખા ભગતનો ઈ હોની સંબંધી હતો, એટલે હાલ્યા આવતા હતા. બેનને ખબર નહીં કે અખો મારો ભાઈ વાહે હાલ્યો આવે છે. બેન તો આ ઘરે ગઈ ને અખો ઈ દુકાનમાં પાછો સીડ્યો બેઠો, અને કે ઓલા બેન આવ્યા હતા, એ શું કામ આવ્યા હતા? હોનીને પૂછ્યું. એ કે એની પાસે એક આવું ઘરેણું હતું, એનો કસ મરાવા, સાચું છે ખોટું છે જોરાવા માટે. એ કે પછી બીજું કઈ કીધું? તો કે બેને એમ કીધું કે આ હાર મને મામેરામાં આવ્યો છે, સાચો છે ખોટો? મેં એક વાર જોયું તો કે હજી જોઈ જો, બીજી વાર જોયું કે હજી જોઈ જો, 4 વખત જોવરાવ્યું જુદે જુદે ઠેકાણે. કે તો એને એમ થયું હાર સાચો છે. ત્યાંથી આખા ભગતને વૈરાગ આવી ગયો. જગતના સંબંધો એ ક્યારેક સાચા ખોટા થઈ જતા, સાચું ખોટું થઈ જતું. અનભય વહેતી જ્યાં વાણી, ભણેલા ભાવ જાણે નહીં, એના ઓસરી જતા પાણી. જીવનમાં સાચું ખોટું થઈ જાય, બીજે બધે થઈ જાય એને વાંધો નહીં, પણ આમાં ન થાય કાળજી રાખજો. આમાં થઈ ગયું એટલે જિંદગીની જન્માંતરો હારી જાય છે. એટલે કારણ છે કે સાચું ખોટું હોઈ જતું, થઈ જતું. અનભય વહેતી વાણી, ગમે એટલી વાણી કે તોય આપણને ખોટું ક્યારેક થઈ જાય ને આપણે મંડી લોંદા ઉલાળવા. સાચું ખોટું થઈ જતું જ્યાં અનભય વહેતી વાણી, ભણેલા ભાવ જાણે નહીં. આમાં શ્રદ્ધા વિશ્વાસ પ્રેમની વાત છે. ભણેલા ભાવ જાણે નહીં, એના ઓસરી જતા પાણી. અને ખરેખર ભણવું તો મહાત્મા મૂળદાસ કે ભણતો અક્ષર બેર ભણજે, એક રરો ને એક મમો. રરો એ આત્મ રામ છે, મમો ઈ છે માયા. જુગલ અક્ષર, 2 અક્ષરને જોડતા કહેવાણી આ કાયા. આમાં રણકાર એ આત્મા રામ છે, મમો એટલે વાહે માયા છે, એ દેહ છે આપણો. 2 ભેગા થયો ત્યારે આ ભક્તિનો યોગ સફળ થાય છે. મહાત્મા મૂળદાસ એમ કહે છે કે સરવાળે એક અક્ષર સાચો, એટલે ગુરુમાં જે નામ આપ્યું એક વસ્તુ સત્ય સાચી છે. અને જો એમને ભણતરમાં એટલે ઓલું ભણવામાં ને એની જરૂર છે, પણ બુદ્ધિવાદમાં રહી ગયા તો એ ક્યારેક નુકસાન કરતા છે. એક ભાઈ ગામડામાંથી નાની ઉંમરમાં અમેરિકા ગયો, આખી જિંદગી રહ્યો. પાછલી જિંદગીમાં એના પોતાનું કુટુંબ લગભગ સાફ થઈ ગયો, એટલે પાછો ઇન્ડિયામાં એને ગામ આવ્યો. પૈસા ટકા એની ઘરે રહેવા માંડ્યો, પણ બીમાર પડ્યો એટલે ખાટલે વસ થઈ ગયો. બધા આજુબાજુ વાળા આવે, ખાવા પીવાનું લાવે, આવડો પૈસા આપે ને ચાલે. પાણીનું માટલું ખાટલા નીચે રાખી મૂક્યું, પાણી પાય બધા એવી રીતે હાલે છે. છેલ્લી અવસ્થા મરણની આવી ત્યારે ગળું કોરું થઈ જાય છે. ગળું કોરું થઈ ગયું એટલે આ ઇન્ડિયાની ભાષા હતી આપણી ગુજરાતી ભૂલી ગયો હતો. મીંડો ઇંગ્લિશમાં ઠપકાર વોટર 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 એટલે પાણી પાણી પાણી. તે ઓલા આજુબાજુવાળા આપણી જેવા એ કાંઈ મોટર ન હોય, આ મોટર ન હોય કે
ઓલો વોટર વોટર કે પણ ઓલાને કોઈને ઇંગ્લિશ આવડે ને કાંઈ મોટર ન હોય કે ઘણી વાર એમ કીધું ગળું કોરું થઈ ગયું ને એમ કરતા કરતા આવી ગયો. ત્યાંથી આપણામાં કહેવત પડે કે દેશ ફર્યો પરદેશ ફર્યો અવળી શીખ્યો વાણી, વોટર વોટર કરતા મરી ગયો નહીતર હતું ખાટલા હેઠળ પાણી. તો ખાટલા હેઠળ આપણા દેહ ખાટલાની અંદર પાણી પરિબ્રહ્મ પરમાત્માનો વાસ છે. પણ સંતોની ભાષા જો આપણને આવડે એમાં ધ્યાન આપી તો આપણી તરસ સિપાય છે. આપણો જીવડો અનાદિ કાળથી પરિબ્રહ્મ પરમાત્મામાં મળવા માટે તૃષાયમાન છે, ભૂખ તરસ એને છે. અને આ વસ્તુ મળે તો રવિ સાહેબ કહે ત્યારે ભૂખ ત્યાં પ્યાસા મટી ગઈ, મેરી પીધા પ્યાલા અજરકા. પાણ પ્રતાપે રવિ તૃપ્ત હોઈ ગયા, ભૂખ્યા હતા અનંત જન્મો કા અનંત જન્મની ભૂખ તરસ મટી જાય. એવું સદગુરુ કૃપા અને એને મનુષ્ય અવતારમાં આપણને યોગ આપ્યો છે. તો ખાલી બીજું કાંઈ ન આવડે, 5 પૈસા ન હોય તો ખર્ચો ન થાય તો વાંધો નહીં, કાંઈ આવડે નહીં કે કાંઈ યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં. એક ગુરુમાં એક નામ, 2 વસ્તુ યાદ રાખો. આ 2 વલમાં આપણે દિવ્ય જીવન જીવે જવાનું છે. અને આ પત્ર આ કાગળ સદગુરુ લખ્યું કે એના વાંચનારા કોક વિરલા કોક જવેલા સદગુરુ કાગળ લખે. જ્ઞાન વૈરાગનો દેહ ધર્યો છે. છેલ્લે અખાબત કે અક્ષરકાના માત્રા માયાની ઉપર શૂન્ય ઉપર પાર પરિબ્રહ્મ, જ્યાં ન પહોંચે પાપ કે પુણ્ય. આપણા દેહની વાત કરી કે અમરાપુરી તમારા ઘટમાં, નિજ ઘટમાં એટલે આપણા ઘટમાં છે. અમરાપુરી નિજ ઘટમાં ત્યાં છે તેનો વાસ. ભૂતનાથ શરણે ભણે અખયો, આને અનુભવ કરવો હોય તો બનો કોઈ નિર્મળ સદગુરુના દાસ. અને દાસ બની ગયા એવા તો જગતમાં આપને ટેકો દેવા કેટલાય મહાપુરુષો તેને ડંકા વાગી ગયા છે. એ માયેલી વસ્તુ આપણા પૂર્વના ભાગ્ય હોય, સદગુરુ સંતની પંગતમાં બેઠા હોય અને એની કૃપા દ્રષ્ટિ થઈ ગઈ હોય તો એ માયલો આપણને યોગ મળ્યો છે. ખાલી વિશ્વાસ શ્રદ્ધા ભાવ પ્રેમ રાખીને થાય એટલું ભજન સ્મરણ કરી એટલે જીવન ધન્ય છે અને બેડો પારી છે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વરના, ઉગમેશ્વરનાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.